ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન। રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં આયોજન કરાયું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। 80માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજાઈ છે। સીએમના હસ્તે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી। મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો જોડાયા। તિરંગા સાથે અહીં દેશભક્તિના માહોલમાં સૌ કોઈ રંગાયેલા નજરે પડ્યા। હર ઘર તિરંગા યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ડ્રોન મારફતે જે દ્રશ્યો લેવામાં આવ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કઈ રીતે લોકો કાર્યકર્તાઓ તમામ દેશભક્તિના રંગે રંગાયેલા નજરે પડ્યા। હર દિલ તિરંગા યાત્રા એ માન્ય વડાપ્રધાનશ્રીની આપણને આઝાદી વખતે જે લાભ નથી મળ્યો એ હવે અમૃતકાળમાં આપણને લાભ મળ્યો છે। વિકસિત ભારત માટે જોડાવાનો લાભ મળ્યો છે। ત્યારે આપણે સૌ એક રાષ્ટ્ર સાથે ભાવના સાથે આ મારું ભારત એ ભાવના સાથે દરેક જણ આ વિકાસ યાત્રામાં જોડાય એ ભાવનાથી હર ઘર તિરંગા યાત્રા શરૂ કરી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્ત પૂર્વે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આખા રાજ્યમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે આ તૈયારીઓ કરાઈ છે। મુખ્યમંત્રી પોતે હાથમાં તિરંગો લઈને અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાથમાં તિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા। છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનને અકસ્માત નડ્યો। બોડેલી જતી વખતે પાવી જેતપુર અને દિવાલિયા વચ્ચે અકસ્માત નડ્યો। કલેક્ટરની ઇનોવા કાર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના બની। કલેક્ટર ગાર્ગી જૈન અને સિક્યોરિટીનો આબાદ બચાવ થયો। કલેક્ટરની કારના ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બોલેરો કારના ચાલકને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યો। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કલેક્ટર ગાર્ગી જૈન જેમને અકસ્માત નડ્યો હોવાના સમાચાર છે। 2 કારને અકસ્માત નડ્યો છે। સંવાદદાતા સૈજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૈજબ, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની? જી દીપા, છોટાઉદેપુરની અંદર કલેક્ટરની બોડેલી તરફની વિઝિટ હતી। આજે બોડેલી કલેક્ટર એક સ્કૂલમાં જઈ રહ્યા હતા તે સમયે છોટાઉદેપુર અને તેજગઢ વચ્ચે દેવલિયા કલેક્ટરની ગાડીને અકસ્માત નડ્યો છે। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન નથી, પરંતુ ગાડીને વધુ નુકસાન છે। બોલેરો પિકઅપ અને કલેક્ટરની જે ગાડી હતી ઇનોવા ક્રિસ્ટા તેઓ બંને વચ્ચે અકસ્માત સર્જાયો છે। તેમાં જે ગાડી ચાલક છે, જે ડ્રાઈવર છે, તેઓને ઈજાઓ થઈ છે, તેઓને પાવીજેતપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે અન્ય જે ગાડી ચાલક છે, જે બોલેરો ગાડી ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે અને સાથે સાથે જે કલેક્ટર જે બોડેલી તરફ આવી રહ્યા હતા તેની મામલતદારની ગાડીમાં બેસીને તેઓ છોટાઉદેપુર તરફ ગયા છે। એટલે કહી શકાય કે મોટું જે જાનહાનિ ટળી છે હાલ તો, પરંતુ કલેક્ટર બોડેલી કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે સમયે આ દેવલિયા ગામ પાસે અકસ્માત સર્જાયો છે। જી દીપા, આભાર સૈજબ જાણકારી આપવા માટે।